મસ્ત મજાના ગ્રીન કલરના કુંભણિયા ગાંઠિયા શરૂ થઈ ગયા છે કે ભાઈ તમારા સોસાયટીમાં કહેતા હતા ને તમને ના કોઈ નથી પાડતું ના કોઈ નથી પાડી પપ્પા જો અત્યારે પછી ઇમોશનલ થઈ ગયા જોઈ ત્યાં નથી આવતો ને સુરતમાં પણ ચડી પડ્યો છે ઢીંગલી કેવી યાદ આવે છે કોઈને પેટમાં ન દુખે કોઈને વાયુ ન તાલે કારેલા ન હારા અને બેઠી ને તો ઊભી થઈ જાય પપ્પા ગયો ત્રણ થાય પડ્યા જ નહીં તો આપણે પપ્પા કેને ઉતાવળ ને કેરી નહીં પછી કેરી સુધારે મસ્ત મજા ને અહીંયા નહીં કાકડા છે એને તો એક્ટિવાય નથી શીખી મેં કીધું એક્ટિવ શીખી જાય કે ના રે નાય કે બધા આવડે મારે આવી ગયું હેલો ફેમિલી વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સોમનાથ સ્વાગત છે તમારા નવા વ્લોગમાં મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને રોજની જેમ હમણાં તો વરસાદ રાતમાં આવે દિવસે પોરો ખાય છે કારણ કે એ થાકી જતા હોય ને આઈ થિંક એટલા માટે તો અત્યારે મસ્ત મજા વરસાદ આવતું હતું આખી રાત અત્યારે જસ્ટ બંધ થયો છે હું સુધી જ નહોતો એટલે ઘણો ટાઈમ થઈ ગયો બંધ થયો તો આટલી ડોલું ભરાઈ ગઈ છે અને મસ્ત મજાનો વરસાદ આવીને રહી ગયો છે સવારમાં રોજ આવું હોય રાત્રે આદર થાય 8 વાગે 9 વાગે પછી આખી રાત ધીમો ફાસ આવ્યા જ કરે વચ્ચે લાઇટ વેગી હતી કોઈને ખબર છે કે અમે પૂછી લઈએ હાલો જય સ્વામિનારાયણ હું છે કે લાઇટ તો 7 વાગે જવાનું હતું પણ 1 કલાક મોડી ગઈ ઓહો વરસાદ હતો ને રાત્રે લાઇટ ગઈ છે ખબર છે ને હું બરાબર ઉઠી વોશરૂમ જવા અને લાઇટ ગઈ કેટલા વાગ્યા હતા 2:30 થયા હતા કામ તમને ખબર પણ લાઈટ વેગી ખબર મેં જોઈ તો 2:30 થયા હતા એટલે ખ્યાલ ન આવે તો હા ખવાય છે જે થાય મારે આમ જ ખવાતું વિશાલ હું સેમ આમ જ ખાધી ખાડા પાડીને હમણાં માખણ નાખવાનું એટલી મોજ આવે આજે હું નથી તારે ચાલુ હા પછી ગરમ ન પડી જાય અત્યારે માખણ ખાસ ને હા એટલે લેવલ થઈ જાય એમ ને એટલે કઈ વાંધો ન આવે અત્યારે જો ભાખર બનાવે છે મારો રોટલો બાકી ને મમ્મી ખાલી કાંઈ વાંધો નહીં ઢીંગલી વગર વિશાલ કેવું લાગે જો કે વિશાલ તો કાલ નથી ગયો કાં તો પાયલ ને ત્યાં હા હા 2 દિવસ તો ગયો જ નથી એટલે અમને તો બહુ સોનું લાગે ખાલી લાગે એમ તો નવરા હોય એવું લાગે જઈ નવરા હોય ને ત્યાં આવી ઢીંગલી અમારી પાસે લાખો દી રમાડી એટલે મજા આવતી હા કે હું હોય મમ્મી હોય ને પપ્પા હોય 3 માંથી 1 પાસે આવે એ મજા આવતી રમાડવાની ઢીંગલીને તો ત્યાં નીકળવું છે પપ્પા કઈ બાજુ ગયા લીલું લેવા ગયા છે ને એના તમે નાસ્તા પાણી કરો પછી આપણે નાસ્તા પાણી તૈયાર કરો ને તમે અને પછી આપણે નાસ્તા પાણી કરી લઈએ તો ચલો અત્યારે મોર્નિંગ કાંઈ સરસ છે માખણની જોડે ઘી અને માખણ તો અંતરમાં વાલું છે કાંઈ વાંધો નહીં ચલો હવે આપણે પપ્પા આવે એટલે એને મળી લઈએ અને આપણે એને ગંગા જમનાને આજ મળી લઈએ કારણ કે ઘણા ટાઈમથી આપણે મળ્યા પણ નથી એટલા માટે મોર્નિંગની સાથે આમ જો મસ્ત મજાનો વરસાદ આ તો સવારનો ચાલુ થઈ જશે કામ મમ્મી રાજકોટ સવારનો ચાલુ છે કાલનો આમનું છે 2 દિવસ હા જોઈ ત્યાં નથી આવતો ને સુરતમાં પણ ચડી પડ્યો છે એટલે સવારનો મસ્ત મજાનો વરસાદ આવે છે વાતાવરણ એટલું મસ્ત ઠંડુ થઈ ગયું છે ને વરસાદે એટલો છે ગઈકાલનો રાતનો એટલો હતો સવારમાં આજે ચાલુ હતો ને આખી રાતે પણ એટલો પડ્યો છે ગઈકાલે લગભગ સાંજના 7-8 વાગ્યા પછી શરૂ થયો છે તો રાતના લગભગ હું 9 વાગે પાર્સલ દેવા ગયો ને તો 9 વાગે એટલો વરસાદ જોરથી આવતો હતો મેં કીધું પાર્સલ પહોંચી જાય ને તો સારું ભીનું ન થાય તો પણ કોથળીને બધું પેક કર્યું હતું એટલે વાંધો ન આવ્યો એટલે ત્યારે એટલો વરસાદ હતો પછી થોડી વાર રોકાઈ ગયો ને પછી 10 વાગ્યા પછી શરૂ થયો હતો એટલે આખી રાત ચાલુ હતો અને અત્યારે ફરી પાછું આખી રાત ચાલુ છે હવે અત્યારે એક કામ માટેથી જવું છે ને હવે એના માટે હું ઘણો અટવાયેલો છું મેં કીધું થોડીક વાર બંધ રહીને તો હું જઈ આવું હવે એડિટિંગ કરવાનું છે માઉસ છે માઉસનો સેલ પૂરો થઈ ગયો છે તો હવે સેલ લેવા માટેથી જવું છે બરાબર પણ મેં કીધું વરસાદ હવે ધીમો થોડોક પડે તો મેં કીધું આપણે જઈ આવીએ વરસાદ ધીમો પડવાનું નામ લેતો નથી એટલે મેં કીધું કાંઈ નહીં વાત જોઈએ થોડીક વાર અત્યારે મેન્યુઅલી પહેલાં ટચપેડથી એડિટ કરું છું બાકી તો હવે લેવા જવું જ પડશે માઉસનો સેલ અત્યારે અને વરસાદ મસ્ત મજાનો ધબધબાટી બોલાવે છે હા વાદળા પણ દેખાતા નથી મમ્મી મમ્મી વાદળું કંઈ દેખાતું નથી ઉપર આમ એક વાદળું નથી ખાલી કાળું દેખાય છે બાકી વાદળું છે નહીં હે તોય ચાલુ છે તો ભાઈ જો વરસાદ ધીમે ચાલુ છે ત્યારે મસ્ત મજાનો પપ્પા નો મળ્યું લીલું રોજ એવું છું ને તો તમે લેવા ગયા ને કચરો બધો લરાય માણસોને હાલવામાં ઢોર નડે છે હા પછી રોડે છે ને મોટો બ્લોક નાખે છે ને જીજા સાહેબ પોળે હા
ત્યાં રાખે તો ત્યાં ગાઉં તો ત્યાં આવી આવી હવે છે કે ને એને ખબર પડી ગઈ ને બે દિવસ રાખું છે ને ત્યાં ઉભી રહે ગાઉં ત્યાં ઉભી રહે આમ જો ટાઈમ થાય એટલે ભૂલે ઈ કાંઈ આપણે તો ત્યાં જાય હાલી જાય હા એટલે અમુક પેલા આવે તો ખરા અહીંયા નો ભાડ ને પછી ધીમે ધીમે આગળ જાય ગયા હજી ગાઉં તો ને બધી ત્યાં આવવા મળી હવે એમ છે ને બે દિવસ ત્યાં રાખું છું હવે. છે કે મેં તો માણસોને હાલવા નડે ગાઉં. પણ ચોમાસું છે એટલે વધારે કીચડ જેવું થાય ને દોડ મારી દે તો હેરાન થઈ જાય ને. હા એ વાત સાચી કારણ કે બધે બાયું જાતી હોય હા એ વાત સાચી એમ. લોકો ના નથી પડી ને નહીં, હા ના એમ. કોઈ જ પાડે. હા એમ પણ નડતું કારણ કે ખાઈ ઘણાને એમ થાય કે ભાઈ તમારા સોસાયટીમાં એમ કહેતા હતા ને તમને ના કોઈ નથી પાડતું પણ ના કોઈ નથી પાડી પપ્પાએ કીધું રીઝનની સાચી વાત છે કારણ કે તે ચોમાસું હોય પછી કીચડ થાય ને ત્યાં નીણ ને બધું થોડું ઘણું પડ્યું રહે તો બધા માણસો જાતા આવતા હોય એટલે કોઈ કેવડાવે નડતું થાય એમ ન કરે ને આપણે. હા એ વાત આપણે સાચી ઘર બાઈ દેવાનું તો ભાગી જાય એકદમ બરોબર નાખવું સારું. અને ચોમાસામાં થોડુંક થાય જ કિચકાણ જેવું એટલે જ ને કિચકાણ થાય સવારમાં માણસો બધા બહાર જતા હોય ઘરેથી કામે હા છોકરા બધા સ્કૂલે મૂકવા જતા હોય વગાડે દે નકામ હોય. કીધું બરોબર નાખી આવે ને હા ઉપાધિ ના આપે. ઉપાધિ નહીં એને કોઈને વાંધો ના આવે અને ગાય ની તો ખાધા કરે હા ખાઈએ. અને આ બધા વધારે દેખાય તો વધારે ગાયો આવે તો ખરા ને રોડ પર હોય તો હે ને તો હા કાંઈ હા વરસાદ કેવો હતો એ સવારે આવ્યા સાટા ઈ જ હતો ઈ જ રાજેન્દ્ર આવ્યો વરસાદ હા હા સવારે જ્યારે આવ્યા ને ઈ જ હું એક બે વાર ઉઠીને તો ઈ જરી જરી માં આવતો થોડું થોડું બહુ નતો આવતો રાતે હંમેશા સાટા હા એમ પાછા હતા પછી સવારે આવ્યો વરસાદ રાતે નથી આવ્યો. છે તો જે મસ્ત મજાના ખાબોચિયા ભેરા છે કંઈક આવું વાતાવરણ છે અત્યારે મોર્નિંગમાં જોઈ લો તમે પૂરી સોસાયટી તો અમુક આવું જો અહીં આવતી જ હોય ટાઈમ થાય ને એટલે મારા ટાઈમ ચૂકે પણ ગાયું ટાઈમ ન ચૂકે કાંઈ ઊભી છે ને કામ દૂર ઊભી છે ખબર ન હોય ને એટલે એ ધીમે ધીમે રોજ ટાઈમ થાય એટલે આવી તો જાય જ પછી એક બે દિવસમાં પછી ધીમે ધીમે રોડે જશે ને એટલે એને ખ્યાલ આવી જશે કે ક્યાં આપણે લીલું નાખ્યું છે અને વરસાદ આવ્યો તો રાતમાં એક બે વાર જાય મતલબ ઝરમર કારણ કે હું જાગી જ્યારે આવતો હતો એટલે મને ખ્યાલ હતો તો કાંઈ ચલો દહીંનો મસ્ત મજાનો મમ્મી વઘાર કરે છે ભગવાન થાળ જમાડીને આપણે જમી લઈએ બધાને બીજા કેવી યાદ આવે છે ઢીંગલી કેવી યાદ આવે છે યાદ આવે જ ને. પપ્પા તો રોવા મેળ્યા અમિતા પપ્પા અત્યારે જાય છે ખાલી એને ઘરે તો એ રોજ બીના વળા છે તો તમે કેટલું રોહો મેં દીકરીને વળાવી ને હા એટલે દુઃખ તો થાય ને. સાચી વાત છે ગાય અને દીકરી ગાયને આપણે ઘેરા કાયમ આપણે રાખતા હોય અને એને વળાવી કે કોઈ આપણું ઘેરા જનાવર હોય કાંઈક આપણા કોઈ ન તો આપણા જે ઢોર આપણે ભેંસુની જાતી તો આપણે કેવું દુઃખ લાગતું રાખી હોય અમુક વર્ષો આપણે રાખતા હોય કાંઈ મારે કામ કરતા હોય હા એ જે વ્યો જાય તો આપણે દુઃખ થાય ને. હા પપ્પાને જો અત્યારે પછી ઇમોશનલ થઈ ગયા હજી તો પપ્પા એને ઘરે જ ગઈશ ખાલી તમ ધારે હજી તો સાસરે નથી આપણે ઢીંગલી એટલે એટલું બધું નિરાશ રાખો તમે પાછા હમણાં પાયલે કીધું ને કે સરપ્રાઈઝ આપણે દીધે રાખીએ તમે ધારે ગમે ત્યારે મન થાય ને એટલે આવતા રહે એ લોકો અહીંયા અને આપણે તો સારું છે અહીં નજીક છે બહુ નજીક છે. થઈ જઈ મન થાય તો આપણે ફોન કરી એક દી આટો મારી જાય એમ અને ભગવાન છે ને દીકરી ઉપર વધારે મોહ મૂકે હા સાચી વાત છે પપ્પા મૂકે જ એટલે બાપાનો છે ને હા વધારે મોહ મૂકે. હા હા દીકરા એટલું બધું મોહ ન હોય આમ હોય કે દીકરો દીકરો થતું હોય પણ જેમ દીકરી જેમ સાસરે જાય ને એટલું રોવું આવે ને એટલું વાલી હોય ને એટલું બધું આમ દીકરા પ્રત્યે હોય ખરા પણ એટલું બધું ન હોય કે ગયો હોય તો એટલું બધું રોવું ન આવે ને યાદ કરીને એમ એક દિવસ છે ને કાંઈ ને હાલો આપણે નાસ્તા પાણી કરી લઈ ફાઇનલી પપ્પાની માંડકી અંદર આવી ગઈ છે કારણ કે અત્યારે હું ને પપ્પા ગયા હતા બહાર થોડાક કામ માટે કામ એ હતું કે આંગણવાડીમાં જવાનું હતું અને જે આપણે મમતા કાર્ડ હોય ને એમાં આઈડી ચેન્જ કરવાની મતલબ ટ્રાન્સફર કરવાનું હોય અત્યારે મારું ત્યાં હતું એટલે અહીંયા આવ્યું હોય તો અહીંયાથી મારે આઈડી લોકો મોકલે ત્યાંમાં લખાય એટલે આઈનું મારું લાગે મમતા કાર્ડ એવું હતું એ આપણે કંઈ ખબર હતી નહીં તો કાલે ડૉક્ટરે કાલે ગયા હોસ્પિટલથી ત્યાં મેડમ હોય ને નર્સની મને વાત કરી કે તમારા આઈડિયામાં લખાવવું પડશે તમારે જરૂર પડશે મમતા કાર્ડની ડિલિવરી ટાઈમે તો એ ખબર હતી નહીં પછી બધું કોન્ટેક્ટ કર્યા થોડા ઘણા અને પછી હું પપ્પા અત્યારે ગયા હતા કામ માટે વહેલો કંઈ ફ્રી હતો નહીં પપ્પાને કીધું ચલો મોટી ગાડી બહાર કાઢો આપણી માંડકી અને બાપ દીકરી આપણે કામ પતાવીને આવી જાય તો ઘરે પહોંચ્યા છે થોડોક હાફ ચડે કારણ કે આવી સીધું સ્ટાર્ટ કર્યું એટલા માટે અને મમ્મીને પૂછ્યું કે લાઇટ ક્યારે આવી હતી હે મમ્મી 12 વાગે આવી છે કપડાં ધોવાઈ ગયા એમને હવે 10 મિનિટ હાટું સવારમાં રહી ગયા હતા ખાલી 10 મિનિટ હાટું હા સવાર ગઈ 1 કલાક મોડી એટલે સારું હતું તો ગરમીમાં તો અકળાઈ ગયા ઓફિસનું બાણું ખોલીને બેઠા હતી શાંતિથી નિરાતે વીંજણો હતો સારું હતું તો એ લાઇટ ગરમી વખત કંઈક ખાવા મળે એવું થાય રસોઈ પાણીમાં શું હતું આજે ઠેક ભગવાનને થાળ જમાડ્યો ઠેક હા તમે મારી મદદ કરતા હતા છે કાલે કે શું હતું રોટલી મારા રોટલો તો ન કીધું કે રોટલો ન કહે મારે રોટલો ખાવો તો એ કે ગુવારના શાક કાલે જ તો કાલે શેનું હતું પપ્પા કાલે હિસોડાનું હતું હા તો
તો એને ગુવારમાં કીધું ને ગયા તો દવાખાને એને ગુવારના શાકમાં કીધું હતું ને એને? હા ઈ હા મારે રોટલો ન કરાય કે તો આવું છે હવે કાલે હું ખાધું માણસો ઈ ભૂલાઈ જાય કે કાલે હું ખાધું હતું ક્યારેક ક્યારેક તો ત્યારે મમ્મી મસ્ત મૂકવાનો થાળ જાય છે હે પપ્પા યાદ શક્તિ ઘટી ગઈ કાલે શું ખાધું ખબર ન રહે આવું થાય ક્યારેક ક્યારેક હા પપ્પા આપણે ઘરે હજી દેશી હાલે જ રોટલા ઉપર જ છે આપણે જ બધા હજી હા એમાં તો હચોડી ન રહે કલાક પછી ભૂલાઈ જાય હું ખાધું હતું એમ એટલે જ ને તો કલાક પછી ખબર ન રહે હું ખાધું હતું એમ રોટલા થાય કોની કે રોટલા રોજ ખાતા ડેઈલી હા 2 ટાઈમ 1 ટાઈમ કે 3 ટાઈમ આપણે કે 3 ટાઈમ થતા ત્યારે આપણે કે તો ઈ તું સોલે એટલે જ કહું છું 3 ટાઈમ થઈ જાય ને પપ્પા એ તમને સારું જ ગાડી આવડે છે એટલે ઉપાધિ નહીં આપણે ગમે કામ કરવું એટલે આ ગયા એટલે હું કહેતો જ નતો, અંકલને ગાડી આવડે તો કામ અટકે નહીં તમારું. એક કોઈ કામ અટકે નકર વિશાલ કઈ આખો દી થોડા આપણે માટે ફ્રી હોય કે નાના મોટા કામ હોય તો એના કામ લઈને બેઠા હોય બધા ઘરનું વાહન હોય ને એ બધાને આવડું જોઈએ. હા તો અમારે દેશી માણસ એટલે એને ન આવડે એટલે હું શીખવાડું ગાડી કોને અમારે દેશી માણસ એને તો એક્ટિવા નથી શીખી મેં કીધું એક્ટિવા શીખી જાય કે ના રે નાય કે બધાને આવડે તો મારે આવી ગયું ઈ કે એ તો એક્ટિવા નો આવડે ફોર વ્હીલ તો આવડે જ. ફોર વ્હીલર માં ક્યાં આપણે કઈ પગ ઓલા કરવા હોય હા એટલે જ ને હવે દેશી માણસ કાંઈ શીખે નહીં. કે શીખડાવો તો શીખી જાય દેશી માણસ ન શીખો તમે ઇન્ટરેસ્ટ નહીં એટલે ઇન્ટરેસ્ટ હોય ને વસ્તુ તો શીખાય. વસ્તુ છે આ બાકી ગમે એટલું ઘરનું વાહન હોય ને હા. તો અમુક નથી આવડતા હા કેમ કે કોઈ રસ જ ન હોય. રસ જ ન હોય અને બીજી વાત એ પૂછવી હતી કે તમને કોઈ ગાડી શીખડાવી છે કે તમને હાથે આવડી છે હાથે શીખી જાય. હાથે શીખાશે ને ઇન્ટરેસ્ટ હોય તો હાથે શીખી જાય. હાથે બાજુમાં કોઈ બેઠું હતું કે કોઈ નહીં. હાર પપ્પાએ સાહસ કર્યો આપણે પહેલી વાર તો મને યાદ છે કે આપણે ઘરે સનેડો અમે પહેલી વાર લાવ્યા હતા તો સનેડો પપ્પાને કોઈ ટ્રેક્ટર હાંકતા આવડું જ નથી કારણ કે પપ્પા આપણે ટ્રેક્ટર હતું જ નહીં પહેલેથી એટલે જમીન નાની હોય એટલી પ્રમાણે સાધન લેતા હોય તો પહેલી વાર પપ્પા આપણે ઘરે સનેડો આવ્યો તો સનેડો પપ્પા શીખાતા કા પપ્પા હા, સનેડો. અને ત્રાહ એવો ભાગે ને હાથમાં રે ને રે હો પપ્પા ઈ મેં એકવાર હાંક્યું ને વાડીને બરાબર પપ્પા બરાબર મને આપ્યો કે વાડીએ રસ્તે કે હાંકતા રાખવો હોય તો મેં મારે શીખવો છે મેં તો એમ અને બેઠીને તો ઊભી થઈ જાય પપ્પા હા ગયો ત્રાહ થાય પડ્યા જ નહીં તો આપણે પપ્પા ક્યાં ન પડે ઈ કે એમાં એવું છે હા. ગમે એવો હેવી ડ્રાઈવ હોય ને ડ્રાઈવર હોય ને તો સનડામાં ન હાલે. ન હાલે ને. જેને આવડતું હોય ને ઈ જ હાંકી શકે. હા, હા. બાકી સનડો ઈ ઊંધો જ નાખે. ત્રાહો જ બાકી ગમે એમ કરું ને ત્રાહો કેમ જાય એવો ઓટોમેટિક ત્રાહો જાય ન કરવું તો ફોર વ્હીલના ગેરેજ લઈ ગયા સનડા. હા એ રિપેરિંગ કર્યું તો પણ હું ચક્કર નહીં મારું. મેં કીધું, કેમ? ઈ કે આ નહીં. આ નહીં ઈ કે ફોર વ્હીલર તો ચક્કર મારું ઈ કે. હમ. આ તમારે હાંકવો પડે ને હું બેહું. કારણ કે પછી હોય નાનું એટલે પછી ન આવડે તો કોઈ ઊંચોય થાય પછી આગળથી નક્કી ન હોય કે તમે હાંકો હું બેહું ખામી જોઈ લઉં. હા. પણ હું હાંકું નહીં. એક વાર મેં હાંક્યો હતો તે પછી પાણી લીધું તે પછી કોઈ દી નહીં મેં આપણે શીખો નથી મેં કીધું એમ તો કામ ચડી જાય ક્યાંક હું વાડીથી દરરોજ હા હાકીને તો આવી હતી પણ બીતા એક પપ્પા જો કે પાછળ બેઠા હતા અને એકવાર કિસ્સો યાદ છે તમને માર્ગમાં હું થયું તો હા સરળામાં બેઠી હતી ખબર વચ્ચેની સીટ હોય પડી એક્સ્ટ્રા ગઈ હતી, પગ હા આવી ગયો તો. પગ આવી નતો કે રહી ગયો અત્યારે પગ વગર ના હોત પપ્પા અમે છે ને સનડો હતો વાંહે લારી ત્યારે પપ્પા આપણે નહોતી ખબર છે અને સનડે આમ છે ને 2 સીટ હતી અને પાછળ પપ્પા મમ્મી પાટિયામાં બેહતા વચ્ચે હું બેહું અને આગળ તમે બેહતા એમાં એવી રીતના હતું તે પપ્પાને ખબર નહીં અને મેં વચ્ચે દંડો હોય ને ખબર તમે હાથી હાંકતા હોય તે તમે દંડો ઊંચો નીચો કરીને મૂકતા હા હા તો ઈ પકડીને બેઠી અને ત્યાં હું બેઠી અને દંડો સીધો નીચે થયો એટલે મારે તો બધો વજન એનું પર દંડા પકડીને બેઠી હતી પકડવા હાથમાં છૂટું એટલે શું થાય તો વાંહે દોડું મમ્મી કે ઊભી રાખો ઈ કે મારા પગ વગરનું થઈ જાય કે એટલે બહુ દાદ કાઢ્યા ત્યારે પણ કઈ ઘડીક વાર તો ધક થવા માંડ્યું હતું કારણ કે હાલ તો વાહનમાં તમે લબડાતા હતા એટલે કેટલું ઓલું થાય તમને કઈ વાગ્યું બેગું નહોતું કાંઈ એટલે વાંધો નતો આવ્યો સનડામાં કાંઈ ઘટે જ નહીં. ઘટે જ નહીં ને ત્યાં હાંકતા આવડે ઈ જ હાંકે, બાકી બે કોઈ બેહે નહીં. બે એમાં નહીં હા હે એનું નામ સનેડો. હા નામ તો એવા ગુણ હતા પપ્પા હા. ખબર પડે કે આગેથી કે આવે છે અરવિંદભાઈ સનેડો એમ એમાં એવું છે એમાં બધી એ વસ્તુનું આમ રિક્ષાની જ આવે. એમાં કોઈ એક કંપનીની વસ્તુ ન હોય. હમ એમાં બધા ફોર વ્હીલના હોય સ્પેર પાર્ટ હોય અમુક બીજું બનાવેલા હોય હા. અને સનેડો એટલે બધી વસ્તુ બધી સ્પેર પાર્ટ અલગ અલગ હોય આમાં ફિટ કરેલા. હા અને આપણે છકડો હતો એને જેવો જ બધો હતું આમાં ગામ મતલબ મોટર ને એવું ઘણો હતો અને અવાજ ઈ ટાઈપનો કાઢે એટલે છકડો હતો ના સનેડો હતો ભાઈ બહેન હતા બે રાશિ એક. હા રાશિ એક હતી કાંઈ નહીં હારો ભગવાન થાળ મમ્મી જમાડે એટલે જમી કાઢવી લઈ નહીં મમ્મી હવે લાઈટ આવી તો સારી વાત છે પંખોમાં મજા આવે ગરમી થઈ ગઈ સવારની તો બેહીલે પોરો બેવું જ છે હવે તો વાગી ગયા છે અત્યારે બપોરના 2 ને બપોરના 2 ની સાથે તમને મળી રહ્યા છીએ અને અત્યારે હમણાં જમી લીધું છે જમવામાં તો ભાઈ આજે વાત જવા દો મોટું કડવું થઈ ગયું છે કારણ કે મમ્મીએ બનાવ્યું હતું કારેલાનું શાક હે મમ્મી અત્યારે આમ ઋતુ પ્રમાણે કારેલા ખાવા જોઈએ ને કારેલા ખાવા જોઈએ કેમ ઋતુ પ્રમાણે કેમ કે આ વરસાદ ઋતુ રહ્યું એટલે કોઈને હા. પેટમાં ન દુખે કોઈને વાયુ ન થાય એટલે કારેલાનો હારા એમ તો કારેલા અને કંટોલા પણ એટલા ખવાય ને કંટોલા તો હમણાં આવે એટલે કંટોલા તો બહુ ગુણ કરે હે ને બહુ ગુણકારી કંટોલા તો હા, કંટોલા તો વરસાદ રહી જાય એટલે કંટોલા આવશે યસ તો અત્યારે જો મમ્મી કિચનમાં મસ્ત મજાના બનાવે છે અજમા મરીના ગાંઠિયા અહીંયા રેડી થઈ ગયા છે
ઘાણવા ઉપર ઘાણવો પાડી રહ્યા છે અને એમની પહેલાં તો મમ્મીએ સેવ પણ રેડી કરી દીધી છે કે સ્પેશિયલ ઓર્ડરની જ હતી અને ઓર્ડરની અંદર હતું એવું કે ભાઈ થોડીક વધારે હિંગ તમે એડ કરી અને બનાવજો તો હિંગવાળી સ્પેશિયલી આપણે સાદી સેવ રેડી કરી છે અને થોડાક શક્કરપારા ગઈકાલમાં હતા થઈ રહે તોય ઘટા તોય ગઈટા કારણ કે જો આપણા પાર્સલો અત્યારે શું છે કે પેક કરવાના હોય બરાબર છે એટલે મોટું પાર્સલ અહીંયાનું હતું એ પણ રેડી થઈ ગયું છે સાથે મમરાનો ચેવડાવાળું જો એક પાર્સલ છે તો એ પણ આપણે મોકલાવવાનું છે એમની પછી અહીંયા છે જો બધાની અંદર મસાલા પૂરી છે આમની અંદર 500 મસાલા પૂરી 500 જીરા પૂરી છે અને 500 ગ્રામ ઘૂઘરા છે કે જે આપણે આખું બબલ રેપથી પેકિંગ કરી દીધું છે તલ મિક્સનો મુખવાસ છે તલ અળસીનો મુખવાસ છે અને ત્યાર પછી એમની અંદર શું છે 7 સીડ મુખવાસ અને ડ્રાયફ્રૂટ ચેવડો છે તો એ પણ આપણે મોકલવાનું છે એટલે બધા પાર્સલો આજના દિવસમાં આપણે પેક કરવાના છે અને જવાના છે એટલે અત્યારે મસ્ત મજાની તૈયારીઓ થઈ રહી છે ગાંઠિયાની અને જે બીજી આઈટમ મેં ગઈકાલના વ્લોગમાં તમને કીધી હતી તો એ આઈટમનું નામ છે કુંભણિયા ગાંઠિયા કારણ કે કુંભણિયા ભજીયા ઘણા બધા લોકોને ભાવતા હશે ભજીયાની અંદર બરાબર પણ સેમ એજ ફ્લેવરની અંદર આપણને મળશે કુંભણિયા ગાંઠિયા તો એ પણ આજના દિવસમાં જો મમ્મી આજે થઈ જશે આજે આ બનાવે એટલે ઈ જ બનાવવાનું હા તો આના પછી એ બનાવવાના છે કુંભણિયા ગાંઠિયા ખાસ જે કોઈ પણ વ્યક્તિને ઓર્ડર કરવો હોય કે ભાઈ કેવો ટેસ્ટની અંદર આવે કારણ કે કુંભણિયા ગાંઠિયા અત્યારે આપણે લગભગ ભાવનગરની અંદર અમુક સિટીમાં મળે છે કારણ કે ઘણી જગ્યાએ ઘણા લોકોને ભાવતા હોય ના ભાવતા હોય તો સુરતની અંદર બહુ મોસ્ટલી મળે છે વધારે અને અમદાવાદની અંદર છે રાજકોટમાં અમરેલીમાં અને ભાવનગરમાં આટલા સિટીઓની અંદર ખાસ મળે છે કુંભણિયા ભજીયા તો આપણે ખાતા હોઈએ છીએ પણ સેમ એજ ફ્લેવરની અંદર કુંભણિયા ગાંઠિયા આપણે પ્રિપેર કરવાના છીએ કે એમના જે મસાલાઓ હોય બધું મસાલાઓ એડ કરી અને કુંભણિયા ગાંઠિયા તો જે કોઈ પણ વ્યક્તિઓને ખાસ ઓર્ડર કરવો હોય ઉપર નંબર આપ્યો છે નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો તો અહીંયા મસ્ત મજાના ગ્રીન કલરના કુંભણિયા ગાંઠિયા શરૂ થઈ ગયા છે હા હા ભજીયા જેવું જ લાગે છે પણ ભજીયા જેવી જ મમ્મી સ્મેલ આવે છે સ્મેલ આવે હે ને કે ભજીયા પડે છે ભજીયા પડે છે અને ભગવાનને થોડાક ધરાવી અને પછી ટેસ્ટ કર્યા છે મસ્ત મજાના લાગે આમ જોવો તમે જો અહીંયા ગાંઠિયા મસ્ત મજાના તળાઈ રહ્યા છે અને ટેસ્ટ વાઇઝ પણ ખૂબ સરસ છે એકદમ મસ્ત મજાના અને સાથે સાથે પોચા પણ એટલા મસ્ત મજાના છે એટલે ખાવાની ખરેખર મજા આવે જે કોઈ પણ વ્યક્તિઓને જો હવે આપણે ગાંઠિયા એડ કરી દીધા છે નવા આપણી આઈટમની અંદર કોઈને ઓર્ડર કરવો હોય તો આપણે ડિસ્પ્લે ઉપર આપેલા નંબર ઉપર તમે વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો ખરેખર બહુ એટલે બહુ છે એક વખત હું એમ કહું છું કે તમે ટેસ્ટ કરજો ખૂબ જ તમને ભાવશે મસ્ત મજાના કુંભણિયા ગાંઠિયા કુંભણિયા ભજીયા તો ખાતા હોઈએ પણ કુંભણિયા ગાંઠિયા અત્યારે વાગે છે 6 અને અત્યારે મસ્ત મજાનો પ્રોગ્રામ છે અમારી ઘરે હાલમાં તો મસ્ત મજાની કેરી આવી છે ને એટલી મસ્ત સ્મેલ આવે છે હવાનું દુખતું તો અત્યારે ખબર નહીં મટી ગયું હોય એટલે આવીને એટલે મમ્મી ડોડામાં મમ્મી કે પેલા કેરી સુધારો કેરી કે પપ્પા કે ઉતાવળ હોય ને કેરી નહીં પછી કેરી સુધારે મસ્ત મજાને અહીંયા નહીં કાકડા છે વિચાર કાગડા તુપા હા આગળ જોઈ બધા થોડી જ હોય. કાકડા એક જ છે અત્યારે પાકે કાકડા શેરીની હા કાકડા કેરીની સીઝન છે અત્યારે એટલે જોજો ને કે વરસાદમાં ઈળું ન હોય આપણે કેસરમાં આમાં કાંઈ ન હોય અત્યારે પોચી છે હો, જોઈ લેજે હા ક્યાંક સરસ કડક હતી પપ્પા શું વધારે પાકલ જેવી લીધી ક્યાંક ખાટી હતી કે નહીં ખબર છે એટલે સીઝન એની ઈચ્છા એટલે નહીં થતું હોય આપણે શું ખબર હવે એનો નિયમ અમુક હોય એટલે એમ જ હાલે પછી ગમે એમ કર કઈ વાંધો ન આવે હરખી ચેક કરીને તમે તાર ખાઈ ધો ખાજો પછી ભગવાન ધરો અને જો આપણા અહીંયા આવી ગયા છે ભઠ્ઠાનના પપ્પા રીંગ મૂકવાની જ આવે અને ભઠ્ઠાનના અહીંયા લોડા છે કાંઈ છે ત્યારે આવી જ જાઓ કે પપ્પા ખાવા હા સબસ્ક્રાઇબર આવો ખાવા હા પપ્પા જો બધા આમંત્રણ આપે છે વહેલા એ પહેલા પપ્પા કહેતો વેલાય પેલાના ધોરણે હા. હે દેશી જ ભાવે છે મને એટલે પપ્પાને કહો દેશી લાવજો મકાઈ તો ન લાવતો બધાને ઓલી ભાવે છે, મમ્મી પપ્પા ને બધાની ગળી હોય કે નહીં બહુ અને મને હારું એવું ઓછી ભાવે એવું થાય હા ને આમાં દાણા પડે ને એ વધારે મજા આવે દાણા દાણા બરોબર શેકેલા હોય ને પડે છે એમાં દાણા પડે, એમ પડે નહીં છે પડે. એમાં પડે છે હો. તો અત્યારે જો કે આવી ગઈ છે ભગવાને ધરાવીને કેરી અને એન્જોય થાય છે મારે એવું બહુ પણ બહુ સીધું લઈ લીધું. અને મારું બહુ પણ આમ જોવાનું જ છે મસ્ત છો? મસ્ત છે ને ગળી હારી છે ને હમ. કોઈ માથું જોડે એવી નથી ને પાછી નહીં. છે ના પાડે છે નહીં કે અને મારે જો મસ્ત મજાની મકાઈ શેકાય છે બધી હું જ ખાવાનું બધા એક એક બટકું ખાવાના છે ઈ. પણ બધા એક જોડે શેકાય છે મકાઈ મને એવું થાય છે કે ખાવાનું એટલે એમ લાગે ને કે જેમી કાય એમ મકાઈ બટકું ખામે ઘાસ કે ખાદ જેવું થઈ જાય છે મતલબ આ મુખવા જેવું કામ કરે છે મારા માટે અત્યારે બપોર ખાઈને ઊભી થઈને તમે તો મકાઈ હોત તો મજા આવી જાય જેવું થઈ ગયું પપ્પા ફોન કરો મકાઈ લેતા આવો વિશાલ પપ્પાને કહી કેરી લેતા આવે સારું હાલ બધા ફોન કર્યા 4-5 કમાતા બધા પપ્પા પતાવીને ત્યારે ઘરે પહોંચ્યા છે 6 વાગે ને પપ્પા મંદિરે ગયા ને પપ્પા એમ કે રોંઢ આવે એટલે એક બે કામ તો પપ્પાનું હોય જ કરવાના આવે એટલે લેતો આવવાનું અમુક અમુક બે કામ થઈ જાય હા પછી એને જવું ન પડે એવું છે મંદિરે જઈ આવાય હા કામે થઈ જાય આમેથી જે કાલે મસ્ત મજાના આપણે મકાઈ શેકાઈ રહી પછી આપણે ધીરે આપણે
ખાઈ પીને એન્જોય કરીએ.